देहरादून ना से नागालैंड आई गई है तो हमણાં बोली है ना नेपाल लिबिया ये लग्जमबर्ग रांची चीन नीदरलैंड आई गई राजकोट बोलो जल्दी रशिया चलो આપણે એક ગેમ રમીએ છીએ આપણે ગેમની અંદર કેવું કે ભાઈ જે અક્ષર આવ્યો હોય ને એના ઉપરથી કોઈ વ્યક્તિનું નામ બોલવાનું અને પાછળ બિઝનેસ એડ કરી દેવાનો કોઈ બી એક્ઝામ્પલ પ આવ્યો તો પ્રદીપ પાણીપુરી જ આવ્યો તો જીલ જોકર સ આવ્યો તો સમૃદ્ધિ સિંગર ઓકે એ રીતે સોમવાર મંગળવાર તો ર ઉપરથી બોલો તમે બધા આઈસ્ક્રીમ પાર્ટી ચાલી રહી છે લઈ 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 લા 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 લઈ 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 લા લા ટન ટન ટડન ટડન દીદી તેરા દેવર દીવાના હાય રામ કુડિયો કો ડાલે દાના ના हो नहीं सकता कि तेरी याद न आए बिना तेरे कहीं भी दिल मेरा चैन न आए तुझे भूलने से पहले मेरी जान चली जाए तुझे भूलने से पहले मेरी जान चली जाए याद तेरी आएगी मुझको बड़ा सताएगी तेरी मेरी जान लेके जाएगी याद तेरी आएगी गा गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी चुप चुप की तुम सुन साहिबा सुन प्यार के धुन मैंने तुझे એમનો હતો तूने मुझे चुन એમનો ટર્ન હતો सुन साहिबा सुन ન આપણે જ આવ્યો નન્ના નન્ના ના રે ના રે ના રે નન્ના નન્ના ના રે ના રે ના છડનાર ऐसे करोगे जिंदगी के सारे मुझे ऐसे करोगे छड़नार छड़नार રમતા મારી નથણી ખોવાણી सपनों में सजना सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया ताथैया ताथैया बाप कौन से पानी तो भरू खाली वो पी गई थी अब वो पाछू कर बे बे
સિંગ ભજીયા નાસ્તો ચાલો ચવાણું પછી અત્યારે ઉતાવળ ના કરો ખાઈ લો શાંતિ ભીડ કેટલી હજો આમાં હજારમાં તો હોય જ આપશે તને જો તારા માટે કેક બી રાખી હા, એ છેલ્લે ખાજે. છે હો પછી તને આપશે બેટા એનાથી પેટ નહીં ભરે લે કવિતા કાપું લે ખા અહીંયા આગળ તમે વ્હીકલ લઈને આવો ત્યારે તમારે અહીંયા વાહનનું બી અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે તમારે જો એમના જે લખેલું છે એ બધું चारधाम यात्रा में आने वाले सभी व्यावसायिक यात्री वाहनों को परिवहन विभाग उत्तराखंड से ग्रीन कार्ड एवं ट्रिप कार्ड बनवाना अनिवार्य है वाह खूब सरस કે જેથી કોઈ જાતની પેલું અનહોની ઘટના ના બને ને કંઈ થાય તો એ તરત પકડાઈ જાય ખૂબ સરસ ટ્રાફિક થઈ ગયો છે ફૂલ અને આ છે મસૂરી ઝીલ પ્રવેશ દ્વાર એન્ટ્રી મજાના ફ્રૂટ મળી રહ્યા છે તમને ટિકિટ 30 રૂપિયા છે પર પર્સન અહીંયાથી તમે એન્ટ્રી ટિકિટ લઈને પછી જવું પડે છે ભૂત બંગલા જવું છે ને તાર કેમ તને તો હોરર મૂવી ગમે છે ને નહીં ગમતા જો આ કે તુમ કે મમ્મા હા મમ્મા મન ચુટકી છોટા ભીમ અને મોગી આ છે મસૂરીનું લેક અહીંયા પાછળની સાઈડ બંજી જમ્પિંગ છે અને પેરાગ્લાઇડિંગ પણ હમણાં એક થતું જોયું અને અહીંયા આગળ બીજી બધી શોપો છે શોપિંગ કરવા માટેની જો કેટલું સરસ સરસ બધી વસ્તુઓ મળી રહી છે તમારી યાદ માટે ચપ્પલ કી હોલ્ડર મેજિક જાદુ શીખો ફક્ત 1 મિનિટમાં બોટિંગ કરવું હોય તો બોટિંગના 50 રૂપિયા ટિકિટ છે પર પર્સનની 12 મિનિટનો સમય છે એ ભૂત બંગલામાં હવે જોઈએ સારું રેસ્ટોરન્ટ છે અહીંયા તો આપણે મળી જશે ફ્રીમાં હા ગુજરાતીઓ બધે ફ્રીમાં જ ગોતવું હોય ગેમ પોઈન્ટ અરે જીલ ગેમ પોઈન્ટ વાહ ક્યાં ચેલેન્જ ગેમ સ્ટીકર ચેલેન્જ ત્યાં પાછળના ભાગે થાય છે બંજી જમ્પિંગ જેને રિસ્ક લેવું હોય એ કરી શકે છે આ છે લેક જો તમે નૈનીતાલ અને ભીમતાલનું લેક જોઈ લીધું છે તો પછી અહીંયા એન્ટ્રી ટિકિટના ખોટા પૈસા ખર્ચવાની કંઈ જરૂર નથી કંઈ એવો ખાસ એવું છે નહીં સાવ નાનું અમથું જ છે યુગા કૂદ ગયા બબીતાજી કૂદ ગયા લબડાઈ એટલો રાખ્યો હાઈટ જ નહીં કશું હા હાઈટ જ નહીં આ તો છેક નીચે સુધી લાવે તો છોકરા ફોલાવા નથી હવે ઉપરથી લબડાઈ નીચે લાવશે મને લાગે ના ના રસી જ નહીં ત્યાં દોડ્યું ને ઉપરથી જો છોડીને નીચે લાવશે છેક નીચે સુધી મારે કરવાની બહુ ઈચ્છા હતી પણ એ લોકો નિયમ છે ને કે જમ્યા પછી ભરપેટ હોય ને તો તમે ના કરી દેતા નહીં તો મારે કરવાનો હતો आपने तो कुछ खाया ही नहीं अरे तेरे को पता है मेरे को पता है मैंने कुछ नहीं खाया बंजी जंपिंग सबको थोड़ी पता है यूट्यूब में आएगा अगर आप धोते हो तो बोलो आपको फेमस होना कहाँ घूमने जैसा है क्या क्या घूमने जैसे हाँ
मॉल रोड के पास कौन सा वहाँ रोड में है गनील, गनील, वो क्या है? वो हाइट में है पहाड़ों के बीच में। अच्छा, मत जगह है। मैं दुकान पे ना आपकी दुकान है? पहले दुकान थी, अपनी किस चीज़ की दुकान थी? चाउमीन मोमो, कौन सी? चाउमीन मोमो चाउमीन। चाउमीन तो मेरा फेवरेट है। अभी भी है दुकान अभी मैं वीक में 3 बार चाउमीन खाता हूँ। है। हाँ, रोज सुबह ब्रेकफास्ट में चाउमीन। अभी क्या करते हो? ये पढ़ाई करता हूँ, छुट्टी पड़ गई अब तो। छुट्टियाँ? आज छुट्टी पड़ गई। तो छुट्टियाँ में क्या ऐसे कुछ करते हो काम अब वाम? काम करूँगा क्या? अच्छा, कौन सा काम? दुकान में करूँगा मैं दुकान। अच्छा, दुकान तो चाउमीन वाली। चालता चालता आईस्क्रीम मजा. શું મારી બંગી જમ્પિંગ કરું તાર કરવું છે પપ્પા કરવા. ઓ ભાવ વધારે કે. ભાવ વધારે અને કશું નહીં યાર. આ અંજીરનું ઝાડ છે આખું. જો આ અંજીર. આ થોર જોવા થોર જો કેટલી સાઈઝ છે જોરદાર. પગના પંજા જેવું. પગના પંજા જેવું. ત્યાં પર્યાવરણની જાળવણી પ્રત્યે કેટલા સજાગ છે. આ ઝાડ જે રહ્યું એ નહીં કાપ્યું, પ્લાસ્ટિકને એ રીતે શેપ બનાવીને સેટ કર્યું. વાહ ભાઈ વાહ. અહીંયા જ્યારે તમે આવો છો મસૂરીમાં ત્યારે તમારે આવું મોટું વ્હીકલ હોય ને તો અહીંયા આગળ પાર્ક કરાવી જાય છે અને અહીંયાથી તમારે જાતે જવાનું છે. પણ ગોવાને બીજી જગ્યા કરતાં એટલું અહીંયા સારું છે કે અહીંયા નગરપાલિકાએ એમની અહીંયા ઓફિસ બનાવેલી છે કે અહીંયા તમે આવો ને એટલે પર ગાડી ફક્ત 300 રૂપિયા એમાં તમે બુક કરીને જઈ શકો છો. એટલે કે ઘણી સારી સર્વિસ કહેવાય. અને અહીંયા આગળથી બી હેલો ગાઈસ, તમે અહીંયા જે જગ્યાએ જવું છે એના રેટ બી લખેલા છે. એટલે અહીંયા બધી ટેક્સીઓ ઊભી છે. અમે 2 ટેક્સી બુક કરાવી તો તરત આવી જઈ અને એ અમને જગ્યા ઉપર છોડી જશે. એટલે ક્યાંય લૂંટવાનું એવું જઈ લાગતું નહીં અહીંયા આગળ. એ સારું છે. અહીંયા આગળ તમારું બેરિયર લાગી ગયું છે. મોલ રોડ જે ચાલુ થઈ જાય છે એટલે અહીંયા આગળ તમને સામાન ઉતારી દેશે અને સામાનથી અહીંયાથી તમારે ખુલ્લી રાખીને તમારે હોટલે જવું પડે છે. અને આ મારો સામાન લઈને ખુલ્લી ખભે ટીંગાળી નીકળી ગયા અને કુલીનું ફોલોઅપ લેતા મનીષ કુમાર ક્યાંક સામાન લઈને બીજે ના જતા રહે છે. મોલ રોડ નો માર્કેટ. હવે શોપિંગ કરવા જેવી છે ને કે નહીં એ તમને પછી જણાવું રાત્રે જ્યારે આટો મારીએ ત્યારે. જો આગળ साई धाम, 4 धाम सुना था ये साई धाम. પછી શોપિંગ કરજો લે. અરે નહીં કરી આ બધું હાથમાં વજન કેટલો પીલે છે બધા. ઓકે. मॉल रोड, छोले कुलचे. ચોખ્ખાઈ તો સારી છે, માર્કેટ પણ સારું વ્યવસ્થિત છે. લાગે છે હવે આટો મારવા આવવું છે રાત્રે નજારો જોવા માટે. રાત્રિ નજારો માર્કેટનો કેવો છે એનો વ્યૂ છે. અને આ એક હોટલ જે રહી हमारे आजनी होटल वाइल्डवुड. और ये भाव करके हमारा स्वागत करेगा. ये दूसरा भी बैठा है ध्रुव राठी. અને આ છે હોટલનો વ્યૂ અને ચેક ઇન એરિયા. ચલો ચેક ઇન કરી દઈએ. અને આ છે હોટલ વુડનો બહારનો વ્યૂ.
અહીંયાથી બહાર પણ વ્યૂ આવે છે. ગાર્ડન છે અને આ બાજુ છે બીજો રૂમ. માર્કેટ ને માર્કેટની સામે મસૂરીનો ઇવનિંગ વ્યૂ. અહીંયા ઉપરથી છે ડાઉન અને આ છે ગાડી પાર્કિંગ એરિયા. અહીંયાથી તમારી મોટી વ્હીકલ ઉપર નથી આવવા જતી. ત્યાંથી તમારે અહીંયા ઉપર એ લોકોની ગાડી કરીને આવવું પડે. આ છે ફૂલ વ્યૂ. જાણે તારા ટમટમી રહ્યા હોય એવું લાગી રહ્યું. આ છે મૈસૂરનું મેઇન ખાણીપીણી માર્કેટ જેવું. અહીંયા બધું જ ખાવાનું મળી જાય છે અલગ અલગ. અહીંયા મેઇન રોડ જે મોલ રોડ કહે છે એ પ્રમાણેનો આ રોડ છે અને ઠેઠ સુધી આમ થોડો ઘણો લાંબો છે. આ બાજુ પણ જો મેં અહીંયાથી દહીં ભલ્લા ખાધો, ખૂબ મજા આવી ગઈ. અને સામેથી આલુ ચાટ પણ ખાજો, મજા આવી ગઈ. ચોકલેટ કરવા નહીં જો અહીંયા માં ગાટલા મળી ગયા ચોકલેટ કરવા. તું કૂદવા માંડીને મારે ઓછું થવા માંડી બધું નહીં. જે એકલી મસ્ત થશે જો. એવી બાજી આપી યાર. પી જ નહીં. બોલો નેક્સ્ટ ટાઈમ ચાલો. કયો સર છે? જીરા. લાલ લખો 0. એમનો નતો આમનો મારો. તમારો 0. મારો જી. સાચી જવાબ હવે જ્યાં બે પૂરા નાખો તેથી બે આ પેલા પાછળના કવર કરવા પડશે ને. ચાલો ઉતરો. બધા જીરોમાં પત્તા છે. એ તો મેં તો એક લખાયો તમે. કોક તૂટવાનું છે. તને તોડા ના કોને થાય. ઉતર અમે આવીએ ઉતર. 20 લખ્યા ને મારા. મારા 3 લાખ પ્રદીપભાઈ 20 આવશે. માત્ર આ મંથમાં એ આ બધા 30 માં ના ના નહીં તોડ્યા નહીં તોડ્યા. વાહ વાહ.